અત્યારે 3 વાગે છે અને અત્યારે અમે નીકળીએ છીએ અહીંયાથી અમદાવાદથી ચોટીલા 190 કિલોમીટર છે. જોઈએ છે વચ્ચે 2-3 જગ્યાએ રોકાશે ગાડી અને જોઈએ છે કેટલા ટાઈમે ત્યાં પહોંચી છે સવારે. બરાબર, તમે વિડીયોમાં બન્યા રહો. અત્યારે નાઇટમાં તો કંઈ વધારે શૂટ કર્યું નથી કેમ કે ક્વોલિટી સારી નહીં આવે, એટલે ત્યાં ચોટીલા જઈને જ તમને બતાવું નજારો કેવો છે. તો વિડીયોમાં બન્યા રહો, ત્યાં આગળ મળીએ. जग सारा तेरे नाल प्यार है, सारी सारी रात मुझे આપણે પહોંચી ગયા છીએ. તમને ડુંગર દેખાતો જ હશે સામે. તો ચલો ત્યાં પહોંચીએ જલ્દી. જે રવિવાર છે, તમે પબ્લિક જોઈ શકો છો કેટલું છે આજે. તો બસ આપણે હવે ઉપર ચડવાનું શરૂ કરીએ છીએ. તો ચલો આગે. તો આપણે ચાલવાનું શરૂ કરી દીધું છે. તમે જોઈ શકો છો કેટલું પબ્લિક આપણા પહેલાંથી જઈને નીચે પણ ઉતરે છે, કેટલું ઉપર ચડે છે. તો આપણે ચડીએ ઉપર જલ્દીથી. ચોટીલા ડુંગરમાં ટોટલ 635 પગથિયા છીએ. તો આપણે ચડવાનું શરૂ કરી દઈએ છીએ. ચલો. ઉપરથી તમે નજારો જોઈ શકો છો કેવો છે નીચેનો નજારો ચોટીલાનો. તો જો અને આનંદ માનો. બસ હવે આપણે પહોંચવા જ આવ્યા છીએ. તો ચલો ઉપર. આપણે પહોંચી ગયા છીએ ઉપર અને ચલો અંદર મંદિરમાં માતાજીના દર્શન કરીએ. તો તમે પણ દર્શન કરો અને કમેન્ટમાં જય ચામુંડમાં જરૂરથી લખજો અને લાઈક પણ જરૂરથી કરો અને વિડીયોમાં એન્ડ સુધી બનાવ્યા રહો. તો અહીંયા રાત
રાત્રિ દરમિયાન સિંહ જોવા મળેલ છે અને આવે છે એવું લોકમાન્યતા છે, બધા એવું માને છે. તો અહીંયા સિંહની પ્રતિમા પણ છે, તો આપણે એને જોઈએ. બરાબર. મંદિર કેવું દેખાય છે જોઈ લો, ઉપરનું મંદિર અને આ ધજા છે અને આ માં લખેલું છે મોટું, એ પણ જોઈ લો. બરાબર. પછી આપણે થોડી વાર બેસીએ અહીંયા અને પછી નીચે ઉતરીએ. તો આપણે નીચે ઉતરીએ છીએ અને તમે નજારો જોઈ શકો છો કેવું દેખાય છે. અને આજે પબ્લિક તો બહુ જ છે. મેં અત્યાર સુધી આવે એમાં કદાચ સૌથી વધારે પબ્લિક મેં આજે જ જોયું છે. આમ કંઈ બહુ વધારે જ પબ્લિક છે એમ. નીચે ઉતરી ગયા છીએ અને હવે નીચે જે મંદિર છે ને ચામુંડ માતાજીનું, ત્યાં જઈએ છીએ. બરાબર. તો ત્યાં અંદર મંદિરના અંદરનું તમે દર્શન કરો. તો હું ત્યાં જાઉં છું. જે શ્રદ્ધાળુઓ ઉપર નહીં ચડી શકતા કે આમ કોઈ તકલીફવાળા હોય છે, એ અહીંયાથી દર્શન કરી શકે છે. ઉપર જેવી સેમ પ્રતિમા અહીંયા પણ છે. તો ચલો બજારનો તમને નજારો બતાવી દઉં કેવો છે એકવાર. બરાબર. ચોટીલા ડુંગરને બાય બાય કરીએ છીએ અને માતાજીની કૃપા રહી તો પાછા જલ્દીથી આવવાનું રહેશે અહીંયા. તો ચલો, તો વિડીયો આપણે અહીંયા જ એન્ડ કરીએ છીએ. વિડીયો ગમ્યો હોય તો લાઇક, સબસ્ક્રાઈબ એન્ડ શેર જરૂરથી કરજો. કમેન્ટમાં જય ચાઉનમાં લખવાનું ના ભૂલતા. અને આપણે મળીએ નેક્સ્ટ બ્લોગમાં. જય માતાજી.